हेलो गाइस, स्वागत છે તમારું આપની યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ ટ્યુબમાં। આજે આપને લઈને આવી ગયા છે સ્વામિનારાયણ મંદિર ગઢડા, જ્યાં ભગવાન સ્વામિનારાયણ 30 વર્ષો સુધી અહીંયા રહ્યા હતા અને પોતાના લીલા ચરિત્રો અને અલગ અલગ લીલાઓ કરી હતી। એવી જ આ પવિત્ર ભૂમિના આપને દર્શન કરાવીશું। તો સૌ પ્રથમ આપણે એન્ટર થઈ રહ્યા છીએ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર। તમે જોઈ શકો છો સુંદર અને કલાત્મક રીતે ખૂબ જ સરસ મંદિરનો પ્રવેશ દ્વાર છે અને કામ ચાલી રહ્યું છે। તમે જોઈ શકો છો ખૂબ જ નયનરમ્ય દ્રશ્ય ખડું થઈ રહ્યું છે અને આ બાજુ તમને મંદિરના ઉતારા વિભાગ છે, તમને દેખાઈ રહ્યા છે મંદિરની ડાબી બાજુ, અને મંદિરની જમણી બાજુએ દાદા ખાચરનો દરબારગઢ આવેલો છે, જેમના દર્શન પણ તમને કરાવીશું। તો વિડીયો સરસ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો તમે જોઈ રહ્યા છો મંદિરનો આ બીજો મુખ્ય ગેટ છે, જે હમણાં જ બનાવવામાં આવ્યો છે, અને આવા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, કારણ કે વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ થવાનો છે। અને સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના જે ગામો, એની પ્રસાદીની વસ્તુઓ, એમના આપને દર્શન કરવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલમાં આવા જ પ્રકારના વિડીયો મૂકવામાં આવે છે। અને તમે જોઈ રહ્યા છો મંદિરના પ્રટાંગણમાં ધર્મશાળા આવી છે અને આ બાજુ પાછા હરિભક્તોના ઉતારા તમને દેખાઈ રહ્યા છે। ખૂબ જ સાફ સફાઈ મંદિર દ્વારા કરવામાં આવી છે। હમણાં ઘણો વિકાસ કરવામાં આવ્યો છે મંદિરનો। આ જોઈ રહ્યા છો તમે, જ્યાં મંદિરમાં બેસીને વચનામૃત 9 બોલ્યા હતા, ભગવાન રસ રોટલી જમ્યા હતા અને નાહ્યા અને મુંડન કરાવેલું હતું। મંદિરની અંદર એન્ટર થતાં જ મંદિરનો ગેટ, જે મંદિરનો દરવાજો છે, અને મંદિરનું અત્યારે કામ ચાલુ છે એટલે તમને મંદિરના દર્શન બરાબર કરાવી નહીં શકીએ, પણ ફરીથી એક વિડીયો આપણે બનાવશું ડિટેલમાં, ત્યારે તમને ખૂબ જ સરસ રીતે મંદિરના દર્શન કરાવીશું। ખૂબ જ કલાત્મક મંદિર બની રહ્યું છે, એનું અપગ્રેડ થઈ રહ્યું છે। અને આ બાજુ મંદિરમાં તમે જોઈ રહ્યા છો હનુમાનજીના દર્શન થઈ રહ્યા છે। અને હનુમાનજીની સામે જ ગણપતિજીના દર્શન થઈ રહ્યા છે। અને એમના જ ડેરામાં શંકર ભગવાનનું શિવલિંગ પણ રાખવામાં આવ્યું છે। અને આ તમે જોઈ રહ્યા છો ગોપીનાથજી દેવ, જે ભગવાને પોતાના નિરીક્ષણ હેઠળ આ ભગવાનની મૂર્તિ બનાવવામાં આવી હતી, જે ભગવાનના કદ પ્રમાણે અને એક્ઝેક્ટ સેમ ટુ સેમ આ મૂર્તિ બનાવવામાં આવી હતી। અને આ તમે જોઈ રહ્યા છો ભક્તરાજ શ્રી દાદા ખાચરનો દરબાર। આપણે આગળ જોઈશું આમના વિશે, આ જગ્યાનું પણ બતાવીશું આ વિડીયોમાં। આ છે મંદિરની પાછળનો વિસ્તાર, જ્યાં ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની વસ્તુનું સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે, મ્યુઝિયમ। તમે જગ્યાએ જોઈ શકો છો, દર્શન કરી શકો છો। આમની અંદર ભગવાન સ્વામિનારાયણના સમયમાં જે ભગવાને પ્રસાદીની વસ્તુઓ, એટલે કે સ્વામિનારાયણ ભગવાનના વપરાશમાં આવેલી વસ્તુઓનો સંગ્રહાલય છે। અલગ અલગ વસ્તુઓ જે ભગવાન સ્વામિનારાયણના સમયમાં ભગવાને પોતે વાપરેલી એ બધી પ્રસાદી અને વસ્તુઓનો સંગ્રહાલય છે। અને ભગવાનની પ્રસાદીની મૂર્તિઓ પણ છે, તમે જોઈ શકો છો। ભગવાનના ચરણાવીન દેખાઈ રહ્યા છે, અલગ અલગ બધી વસ્તુઓ છે, ટોપી, આ તે બધી જ તમે જોઈ શકો છો, પ્રસાદીની વસ્તુ।
આ છે મંદિરનો પ્રદક્ષિણા વિભાગ. તમે જોઈ શકો છો, ખૂબ જ કલાત્મક રીતે નવો ઓપ આપી રહ્યા છે. મંદિરની દિવાલોમાં અલગ અલગ ચરિત્રો પણ દર્શાવવામાં આવ્યા છે. અને હવે આપને લઈ જઈ રહ્યા છીએ દરબારગઢ તરફ, જ્યાં ભગવાન સ્વામિનારાયણ અનેક લીલાઓ વચનામૃત અલગ અલગ કર્યા હતા. એન્ટર થતાની સાથે જ દરબારગઢની મધ્યમાં લીંબતરો, લીમડાનું ઝાડ આવેલું છે. અત્યંત પવિત્ર ઝાડ છે, જેની નીચે ભગવાન સ્વામિનારાયણે અનેક સંતો ભક્તોને દર્શન આપ્યા, સમાધિ કરાવી અને કથા વાર્તાઓ કરી. અને આ તમે જોઈ રહ્યા છો દરબારગઢનો ઉગમણા બારના ઓરડા, જ્યાં ભગવાને અનેક લીલાઓ કરી હતી. 35 વચનામૃતો બોલ્યા હતા. અને એમની ડાબી બાજુ મોટીબાનો ઓરડો છે અને જમણી બાજુ કેભલ બાપુનો ઓરડો છે. અને તમે વિડીયોને પોઝ કરીને પણ જોઈ શકો છો કે અલગ અલગ ચરિત્રો અહીંયા કર્યા હતા. 151 લીલાઓ આ જગ્યાએ કરી હતી. આ દરબારગઢમાં તમે જોઈ શકો છો ઉગમણા બાર ઓરડા. જૂના જમાનામાં જે રીતે દરબારગઢ હોય એ રીતે જ અત્યારે સાચવીને રાખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. અને બધા અત્યારના સમયમાં અલગ અલગ ઓરડાઓમાં ભગવાનને પધરાવવામાં આવ્યા છે બધાના દર્શનાર્થે. તમે જોઈ શકો છો, આ છે સુખ સૈયાની મૂર્તિ ભગવાનની. અમરા ખાચરે શ્રી હરિનું પૂજન કરેલું હતું. આ એ જગ્યા છે, તમે જોઈ શકો છો. આ છે વાસુદેવ નારાયણનો ઓરડો, બિરાજમાન કરવામાં આવ્યા છે. આ છે આથમણા બારના ઓરડા.
ડાબી બાજુ લાડુબાનો ઓરડો અને જમણી બાજુ રાજબાનો ઓરડો હતો. આ જગ્યાએ ભગવાને અલગ અલગ લીલાઓ કરી હતી. મધ્યનું 59 અને 60નું વચનામૃત ભગવાને બોલ્યા હતા અહીંયા, અને અલગ અલગ લીલાઓ કરી હતી. આ તમે જોઈ રહ્યા છો દક્ષિણા બારના ઓરડા, એટલે કે મંદિરને પાછળનો એક્ઝેક્ટ વિસ્તાર. આ ઓરડા પાડીને ગોપીનાથજી મહારાજનું મંદિર કરવામાં આવ્યું હતું, અને અત્યારે આટલો ભાગ ખાલી અહીંયા રહ્યો છે. અને આ છે લાડુબાનો ઓરડો. ઓરડાની અંદર આવું બધું રાખવામાં આવતું તમે જોઈ શકો છો. ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા છે. ઓરડાની અંદરનો ભાગ તમે દર્શન કરી રહ્યા છો. એકદમ અંધારું અંધારું દેખાઈ રહ્યું છે, પણ એ ટાઈમમાં પણ આવું જ દેખાતું હશે મારા ખ્યાલ મુજબ. તમને શું લાગે છે કોમેન્ટમાં જવાબ લખીને મોકલજો તમારા અભિપ્રાય. આ પાછળની બાજુ દરવાજો ખુલે છે. આ પ્રસાદીનો હિંચકો તમે જોઈ શકો છો. પ્રસાદીની આ જગ્યા છે. ભગવાન ઘણી વખત અહીંયાથી આવજાવ કરતા, અને આ જે પિલર છે ત્યાં ઊભા રહીને એક લીલા પણ કરી હતી, તમે જોઈ શકો છો. અને આ છે ભક્તરાજ દાદા ખાચરનો પરિવાર, વંશવેલો જેને કહેવાય છે. તમે પોઝ કરીને એને ઝૂમ કરીને વાંચી શકો છો. અને આ છે છે વાસુદેવ નારાયણનો ઓરડો. વિડીયોમાં તમે જોયો એવી રીતે અંદરથી બતાવી રહ્યા છે. શ્રીજી મહારાજે જમકુબાઈને સંતાડ્યા તે એ આ પ્રસાદીનો ગોખ છે. એમને આપણે દર્શન કરાવીશું. આ છપ્પર પલંગ તમે જોઈ રહ્યા છો પ્રસાદીનો. અમે એની જમણી બાજુ એક છે ગોરી, હમણાં તમને બતાવીશું. દૂધા ભરવાડે છાશ વલોવાયેલી હતી, એ આ પ્રસાદીની ગોળી છે, અને તમે જોઈ શકો છો. અને આ જગ્યાએ શ્રીજી મહારાજે વાસુદેવ નારાયણ પધરાવ્યા હતા, એટલે આ ઓરડાને વાસુદેવ નારાયણનો ઓરડો કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો એ જમાનામાં અહીંયા વાસુદેવ નારાયણને પધરાવવામાં આવ્યા હતા. ભગવાને અહીંયા પધરાવ્યા હતા. અને હવે આપણે જઈ રહ્યા છીએ અક્ષર ઓરડી તરફ. અક્ષર ઓરડી જ્યાં ભગવાને અહીંયા પોતાની અડધી જિંદગી રહ્યા હતા. આ જગ્યા છે પ્રસાદીની છત્રી, જ્યાં સતાનંદ સ્વામીએ આ અહીંયા ઓરડી હતી
અને આ ઓરડીમાં બેસીને સત્સંગી જીવન ગ્રંથની રચના કરી હતી. અહીંયા ગોપાળાનંદ સ્વામીએ આપેલો બીજ મંત્ર એનું અનુષ્ઠાન થાય છે. અને આ પ્રસાદીની શું કહેવાય મને ખબર નથી. જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ભગવાન આની અંદર બેસીને બધા ગામડે ફરતા એ ટાઈમનો હતો. આ બળદગાડા આવી રીતે અહીંયા બળદ બાંધતા રસ્તો એક ગામથી બીજે ગામ જતા હતા. અને હવે આવીએ અક્ષર ઓરડીમાં. અહીંયા અલગ અલગ ભગવાને 20 વચનામૃતો વાંચ્યા છે. ભગવાન અહીંયા 15 વર્ષ અને 6 માસની રાત્રિ પોઢેલા, એટલે 15 વર્ષ અને 6 માસ સુધી અહીંયા પોઢ્યા હતા. એવી રીતે અલગ અલગ પ્રસાદીની જગ્યા છે, તમે વાંચી શકો છો. પટ્ટાબાજી બેચર ચાવડાને પટ્ટાબાજી શીખવાડી હતી, અલગ અલગ તમે જોઈ શકો છો. અક્ષર ઓરડી પણ એ સમયમાં જેવી હતી એવી જ અત્યારે પણ અપડેટ કરવામાં આવી છે. અને તમારામાં રહે એ માટે તમને જણાવી દઉં કે આ અક્ષર ઓરડી 3જી અથવા 4થી રિનોવેશન કરી છે. અને અલગ અલગ ભગવાનના ચરિત્રો, ભગવાનના પેઇન્ટિંગ્સોનું પ્રદર્શન તમે જોઈ શકો છો. છબીઓ ખૂબ જ સરસ. અક્ષર ઓરડીમાં તમે જે બહારની દિવાલો જુઓ છો ત્યાં જે ઉપર બધા જે ચરિત્રો તમને જોવા મળે છે, અક્ષર ઓરડીમાં જે બનેલા ચરિત્રો છે એમની પેઇન્ટિંગ ત્યાં મૂકવામાં આવી છે, તમે જોઈ શકો છો. સુખમુનિ પાસે કાગળ લખાવે આ એનું પેઇન્ટિંગ છે. આ છે સનાતન સ્વામિનારાયણ સંપ્રદાયનું આખું, કેવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાય એનો જે મૂળ હોય, એનું જે મૂળ છે એ આખું એના વિશે આખું પેઇન્ટિંગ દ્વારા સમજાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો, પોઝ કરીને વાંચી પણ શકો છો. ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ પૂર્ણ પુરુષોત્તમ અવતારી કેવા હતા. આ છે ગંગા જળિયો કૂવો. ભગવાન જેટલા વર્ષ અહીંયા રહ્યા ગઢડામાં, એટલા વર્ષ અહીંયા જ આ કૂવાના પાણીથી ભગવાન નાહ્યા હતા.
આ કૂવાનું પાણી એમને પીધું હતું. એવી રીતે જ ઘણી બધી લીલાઓ કરી હતી. આ એ ગંગાજળિયો કૂવો છે અને આ તમે જોઈ રહ્યા છો જૂનો ફોટો છે ગંગાજળિયો કૂવોનો અને બધું ફોટો આપ્યો છે, તમે જોઈ શકો છો. આ છે ભંડકીયું, અક્ષરવર્ડીની નીચેનો ભાગ છે. આ ભગવાન 6 મહિના જેવું આ જગ્યાએ છાના રહ્યા હતા, દુષ્કાળ પડ્યો હતો ત્યારે, અને ભગવાને દાઢી કેસ વધાર્યા હતા. એમનું પેઇન્ટિંગ છે, તમે જોઈ શકો છો. અને નીચે એમનું લખેલું પણ છે, શું છે કેવી રીતે તમે વાંચી શકો છો. તો મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને તમે ગયા હોય અથવા જવાના હો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ.